બનાસ ધારે તો એક દિવસમાં 16,000 યુનિટ કાર્બન ક્રેડિટ બચાવી શકે છે. હિન્દુ પુરાણોમાં પણ પશુઓના છાણમાંથી તૈયાર થતી વૈદિક હોળીનું વિશેષ મહાત્મ્ય રહેલું છે. વર્ષો પહેલાં ગાયોના છાણથી જ વૈદિક હોળી પ્રગટાવવામાં આવતી હતી. પરંતુ આજના બદલાતા યુગમાં લોકો હોળી પ્રગટાવવા માટે વધુ પ્રમાણમાં લાકડાઓનો ઉપયોગ કરે છે, જેને લીધે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે. તો સાથે સાથે લાકડાઓ બાળવાથી ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડને લીધે વાતાવરણ પણ પ્રદૂષિત બને છે. અમદાવાદ મહાનગરપાલિકાએ રખડતી ગાયોના છાણથી વૈદિક હોળીનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ત્યારે બનાસકાંઠા વૈદિક હોળી તેમજ પ્રદૂષણ મુક્ત ગુજરાત અભિયાનમાં કઈ રીતે અને કેટલું મોટું યોગદાન આપી શકે તે જુઓ અમારા રિપોર્ટમાં. ગાયોના છાણમાંથી બની રહેલી આ છાણા સ્ટીક અને છાણાના દ્રશ્યોને જુઓ. વાસ્તવમાં આ છાણા સ્ટીક એ પર્યાવરણનું જતનનું કામ કરે છે. અમદાવાદ કોર્પોરેશન સંચાલિત દાણી લીમડા અને બાકરોલ કરુણા મંદિરમાં 800 રખડતા પશુઓને સાચવવામાં આવે છે, જેમાંથી દરરોજ 5 ટન છાણ પ્રાપ્ત થાય છે. તેનાથી 2500 કિલો છાણા અને છાણા સ્ટીક બનાવી શહેરમાં વૈદિક હોળી પ્રગટાવવામાં આવશે. આનાથી પર્યાવરણને શું ફાયદો થશે તે સાંભળો ખુદ એએમસીના પશુ અત્યાચાર નિવારણ સમિતિના વડાના મુખેથી. શહેરમાં વૈદિક હોળીની ઉજવણી બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આના સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ગત વર્ષે પણ શહેરમાં 5 જગ્યાએ આવી વૈદિક હોળી પ્રગટાવવામાં આવેલી હતી કે જેમાં ગાયના છાણમાંથી બનતી છાણા અને સ્ટીકનો ઉપયોગ કરવામાં આવેલ હતો. છાણા અને સ્ટીકનો ઉપયોગ કરવાથી, જે લાકડાનો ઉપયોગ કરવાથી કાર્બન ઉત્સર્જન થાય છે, એમાં સારો એવો ઘટાડો થાય છે અને પર્યાવરણનું પણ જતન આપણે કરી શકીએ છીએ. આથી નાગરિકો લાકડાના બદલે હોલિકા દહનમાં છાણા અને છાણાની સ્ટીકનો ઉપયોગ કરે અને પર્યાવરણની જાળવણીમાં મદદ કરે એવી શહેરીજનો પાસે કોર્પોરેશન અપેક્ષા રાખી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે પણ આવા 5000 કિલો છાણમાંથી જનરેટ થતા છાણા અને સ્ટીક એ બનાવી અને શહેરમાં 7 ઝોનમાં 7 રહેણાંકવાળી જગ્યાઓએ અને 7 ધાર્મિક સંસ્થાનોમાં આ વર્ષે આ છાણાની સ્ટીક અને છાણા આપવા માટેની આયોજન કરવામાં આવેલું છે, જેનાથી નાગરિકો વૈદિક હોળી પ્રગટાવી અને વૈદિક હોળી દ્વારા કાર્બન ઉત્સર્જન ઘટે અને લાકડામાં બચત થાય તેવું આયોજન કોર્પોરેશન દ્વારા કરાયેલ છે. બનાસકાંઠા જિલ્લામાં 28 લાખથી વધુ પશુઓ આવેલા છે, જેના થકી 5 લાખ પશુપાલકો દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જો અમદાવાદ કોર્પોરેશન 800 રખડતા પશુઓના છાણમાંથી 14 સ્થળોએ વૈદિક હોળી કરી શકે, તો બનાસકાંઠા તેના 28 લાખ પશુઓના છાણમાંથી કેમ વૈદિક હોળી ના કરી શકે? હિન્દુ ધર્મ ગ્રંથોમાં વૈદિક હોળીના મહત્વ વિશે ધર્મના જાણકાર શું કહી રહ્યા છે તે સાંભળીએ. તો વૈદિક હોળીની જે આદિકાળથી પરંપરા ચાલી આવતી હતી એ વચ્ચે અલિપ્ત થઈ ગઈ. તો સમયાંતરે લોકોમાં જનજાગૃતિના કારણે અત્યારે એમાં 10 પ્રકારના પહેલાં તો ફાયદા છે. એક તો પ્રથમ ફાયદો હોય તો આપણે જો સેવા નથી કરી શકતા છતાં કુદરતી રીતે બધી રીતે સેવા થતી હોય તો ગૌ માતાની છે. કારણ કે પહેલું જ એની અંદર અત્યારે ઘણી બધી ગૌશાળાઓમાંથી એ ગોબર છાણને તૈયાર મશીન દ્વારા કરી અને ઘણા બધા છાણાઓનો સંગ્રહ કરી અને પોતાની સોસાયટીઓમાં ગ્રામોમાં લઈ જઈ અને હોલિકાનો એક પ્રાગટ્યોત્સવ કરતા હોય છે. પહેલું તો વિષાણુઓનો નાશ થાય છે, સમગ્ર સંપૂર્ણ વાતાવરણને શુદ્ધ કરે છે. ત્યાં એ દિવસે 2 પ્રકારનું અગ્નિ છે, એક પોઝિટિવ વસ્તુ છે અને એક નેગેટિવ છે. જે સાત્વિકતાની અસર માનસ પટલ ઉપર કરવાથી વ્યક્તિનું સંપૂર્ણ આ માનસિક શુદ્ધિ, આંતરિક શુદ્ધિ થતી હોય, જેના વિચારોનું શુદ્ધિકરણ થતું હોય છે. અને બીજી બાજુ જે નકારાત્મક ઉર્જાઓ એનર્જી છે એને આ હોલિકા દહન દ્વારા સાત્વિક અને પરંપરા જે આપણે વૈદિક હોળી કરીએ છીએ એનાથી એ જે વિષાણુઓ અને જેને કહેવાય છે નેગેટિવ ઉર્જાઓને બહાર નીકાળી દે છે, સમગ્ર વાતાવરણને શુદ્ધ કરે છે. ત્રીજું, સમગ્ર પર્યાવરણ શુદ્ધ થાય છે. સાથે સાથે આપણી જે વાતાવરણ છે એ વાતાવરણની અંદર ઓક્સિજન એટલું બધું ભળે છે આવા ગાયના છાણ દ્વારા. અંદર ઇલાયચીનો પદાર્થ, દ્રવ્યો, અલગ અલગ ભિન્ન ભિન્ન ઔષધિઓને એને અંદર ઉગવાથી અનેક પ્રકારની ઉર્જા, ઓક્સિજન અને એટલું બધું ઉત્પન્ન થાય છે કે જેનાથી સમગ્ર વાતાવરણ, સમગ્ર પંથકની અંદર એક આપણું માનસિક જે વ્યક્તિનું વ્યક્તિત્વ છે એના ઉપર સાત્વિક અસરો કરતું થઈ જાય છે.
આ સીધી ઇફેક્ટ છે. એટલે અત્યારના સમયમાં વૈદિક હોળીની જે પરંપરા છે એ લોકોએ ચાલુ રાખવી પડે. બનાસકાંઠા જિલ્લામાં 28 લાખથી વધુ પશુધન છે, જેમાં ગાયોની સંખ્યા ખૂબ જ છે. વૈદિક હોળીથી ગાયોના જતન અને સંવર્ધનની સાથે પર્યાવરણને પણ બચાવી શકાય છે. જેટલા લાકડા ઓછા વપરાય તેટલું પ્રદૂષણ ઘટે છે. હવે પર્યાવરણ પ્રેમી અર્જણભાઈ પટેલ પાસેથી એ જાણો કે 1 કિલો લાકડામાં કેટલું કાર્બન ડાયોક્સાઇડ રહેલું છે, તેમજ કેટલા હજાર કાર્બન ડાયોક્સાઇડ બરાબર 1 યુનિટ કાર્બન ક્રેડિટ થાય છે. બનાસકાંઠા ધારે તો માત્ર એક દિવસ વૈદિક હોળી પ્રગટાવી 50% પણ લાકડા બચાવે તો કેટલા યુનિટ કાર્બન ક્રેડિટ બચાવી શકે, અને આ બચેલા કાર્બન યુનિટથી ધરતીને શું ફાયદો થાય છે તે સાંભળો પર્યાવરણવિદના મુખેથી. એટલે આપણે આજે વાત કરીએ છીએ કે લાકડામાં કેટલો કાર્બન ડાયોક્સાઇડ હોય, તો 1 કિલો લાકડું હોય ને તો સરેરાશ 1 કિલો 700 ગ્રામ જેટલો કાર્બન ડાયોક્સાઇડ સચવાયેલો પડ્યો છે. અમદાવાદમાં 14 જગ્યાએ વૈદિક હોળીમાં જો 2800 કિલો લાકડાની બચત થાય તો આશરે 4700 કિલો જેટલો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં જતો બચે. એટલે કે 4.7 યુનિટ કાર્બન ક્રેડિટ મેળવી શકાય. બનાસકાંઠા જિલ્લામાં તો રાજ્યભરમાં સૌથી વધુ એવા 28 લાખ દુધાળા પશુઓનો છે. તો તેના હિસાબે જો 50% સ્થળોએ આવી વૈદિક હોળી થાય તો અંદાજે 16,000 યુનિટ કાર્બન ક્રેડિટ મેળવી શકાય. તેનાથી પર્યાવરણને ખૂબ મોટો ફાયદો થાય. 1 કિલો લાકડામાં 1 કિલો 650 ગ્રામથી 1 કિલો ને 800 ગ્રામ સુધીનો કાર્બન ડાયોક્સાઇડ સચવાયેલો હોય. જો લાકડાને બાળવામાં ન આવે તો તે કુદરતી રીતે જમીનમાં ભળી અને જમીનની ફળદ્રુપતા વધારતો હોય છે. વાતાવરણમાં જેટલો કાર્બન ડાયોક્સાઇડ ઓછો જાય તેટલો ફાયદો આ ધરતીને થાય. તેનાથી પર્યાવરણનું તો જતન થાય જ છે. કાર્બન ક્રેડિટની યુનિટની ગણતરી કરવી હોય તો આ મુજબ કરી શકાય. 1000 કિલો કાર્બન ડાયોક્સાઇડ એ બરાબર 1 યુનિટ કાર્બન ક્રેડિટ. જો જિલ્લાના 210 જેટલા પાંજરાપોળ ગૌશાળા સંચાલકો, ગૌભક્તો તેમજ બનાસ ડેરી ધારે તો વૈદિક હોળીથી બનાસકાંઠામાં 16,000 યુનિટ કાર્બન ક્રેડિટ બચાવી શકાય છે. એટલું જ આખા વર્ષ દરમિયાન ગાયના છાણમાંથી સ્ટીક, છાણ વગેરે બનાવી હોમ, હવન, પૂજન, ધૂપસળી વગેરે માટે ઉપયોગ કરાય તો આખું વર્ષ ગૌ માટે જતન સાથે પર્યાવરણનું સંરક્ષણ પણ કરી શકાય છે. આજની આ સ્ટોરી આપને કેવી લાગી તે આપ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.